આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પોલીસ સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અને વિમુક્ત ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિમુક્ત રિફોર્મ સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના શિક્ષણ અને માર્ગદર્શન માટે એક વિશેષ લાઇબ્રેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જયપાલસિંહ રાઠોડ, જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ અતુલ બંસલ, DCP ઝોન 4 સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છારા કમ્યુનિટીના ઉત્થાન, પ્રગતિ અને તેમના સુરક્ષિત તથા શિક્ષિત ભવિષ્ય માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો। છારા કમ્યુનિટી અંગે સમાજમાં કેટલીક જૂની માન્યતાઓ રહી છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન મળે તો આ કમ્યુનિટીના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ, વકીલાત અને અન્ય ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી શકે છે તેવો સંદેશ અપાયો હતો। આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનો સંગ્રહ નહીં, પરંતુ સમાજની મુખ્ય ધારામાં જોડાવાનો પ્રયાસ ગણાય છે। અમદાવાદ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અને વિમુક્ત ટ્રસ્ટની આ સંયુક્ત પહેલ સમાવેશક અને સશક્ત સમાજ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે। પીઆઈ છે ચંપાવત અને પછી DCP અતુલ બંસલ એને પણ ખાસી અમે ઇન્વોલ્વ રહ્યા, મહેનત કરી ઇનોગ્રેશન વખતે અને બીજી રીતે પણ એને મહેનત કરી। એડિશનલ કમિશનર જયપાલ રાઠોડ પણ એમાં સતત એમાં ઇન્વોલ્વ રહ્યા। CP યાદવનો પણ અહીંયા એમાં ઇન્વોલ્વ એટલે હાયરાર્કી મુજબ હોય છે। તો આપ તમામને હું અભિનંદન પાઠવું છું કે આપની એરિયામાં આવી લાઇબ્રેરી આપણો મોકો મળ્યો। એવું લાગે કે હોના કે પોલીસ સ્ટેશનમાં તમને કંઈ ન્યાય નહીં મળ્યો તો DCP રેન્કના અધિકારી હોય છે, અત્યારે અતુલ બંસલ છે, પછી પોલીસ કમિશનર પણ છે, આપણી પાસે પણ આવી શકો। એ ગમે ત્યારે કોઈ હોય, કોઈ રજૂઆત હોય અને પોતાના એવું સમાજનો હિસ્સો સમજવાનો, જે રીતે આપણો સમાજ આગળ વધ્યો છે આપણે પ્રાઉડ થવું જોઈએ, બરાબર છે, અને ગર્વથી રહીને ઓર આગળ વધો એવી અપેક્ષા સાથે હું ફરીથી આપ તમામને ધન્યવાદ પણ આપું છું કે આપે પણ પ્રશંસનીય પ્લે કર્યા છે, એનાથી પણ ફેર પડે છે, બરાબર છે। આ બાળકોને એટલીસ્ટ પોતે પણ ફેર પડે અને જો બાળકોને પેરેન્ટ્સ જુએ, જે પણ જુએ એને પણ લાગે કે ભાઈ એજ્યુકેશન રિફોર્મ છે, સૌથી મોટો રિફોર્મ એજ્યુકેશન છે। જો ભણી જાય તો પછી તમે ખુરશીની આ બાજુ આવી જાઓ, મારી જગ્યાએ બેસી શકો, નહીં ભણો તો પછી પોલીસ તમારી પાછળ જ હોય। કે લાઇબ્રેરી તમે જુઓ છો, લગભગ 1.5 વર્ષ પહેલાં આ ચર્ચા થતી હતી વિમુક્ત ટ્રસ્ટના રોક્સી અને એના સાથેના જે ટ્રસ્ટના માણસો, પછી પીઆઈ ચંપાવત, DCP ત્યારે કાનમ દેસાઈ હતી। તો થોડું કંઈ આમ તો સરકારનો સુરક્ષા સેતુનો જે પ્રોજેક્ટ છે એમાં થોડા જે લોકો આ રીતેની કંઈ રિક્વાયરમેન્ટ હોય, કોઈ દારૂમાં કોઈ ઇન્વોલ્વ હોય એને કેવી રીતે દારૂ વ્યસનમાંથી એને હટાવી શકીએ અને છોડાવી શકીએ, વેચવાનું બંધ થઈ જાય અને એને કંઈ રોજગાર મળે, એજ્યુકેશનમાં કંઈ ફાયદો થાય, એ બધી ચર્ચાઓ થતી હતી। તો અહીંયા એક બહુ ડિલેપિટેટેડ છે ને, બધા ભંગાર જેવા થઈ ગયા હતા, એવા એક થોડા નાના સ્ટ્રક્ચર જેવા હતા। તો એ રજૂઆત હતી કે સાહેબ અહીંયા લાઇબ્રેરી થઈ જાય તો બહુ સારું થઈ જાય। પછી અમે ડિસ્કસ કર્યા, સુરક્ષા સેતુ પ્રોજેક્ટનો હેતુ પણ આ જ હોય છે। ઇન્સ્પેક્ટર ચંપાવતે એને ખાસી મહેનત કરી, DCP કાનમ દેસાઈ ત્યારે હતી એને પણ ખાસી મહેનત કરી, ઇન્વોલ્વ કર્યા આપણે। બાકી જ્યારે આપણે તમે બનાવી રહ્યા છો તો આને એવું નહીં હોય કે ટાઈમ પાસ જેવું નાનકડી તમે લાઇબ્રેરી બનાવી, એવું બનાવો કે જે કાયમી તરીકે લોકોને ખરેખર એને વ્યવસ્થિત સારો લાગે, એનું સ્ટ્રક્ચર મજબૂત હોય અને એ કાયમી યાદગાર જેવું થાય ને લોકોને ખરેખર ફાયદો થાય। તો સૌથી પહેલાં તો હું આપણા સુરક્ષા સેતુ એક પ્રોજેક્ટ છે, સુરક્ષા સેતુ પ્રોજેક્ટ, અને અહીંયા એક વિમુક્તા સેન્ટર એની સાથે મળીને એક લાઇબ્રેરીનો અહીંયા આપણે રિનોવેટ કરવામાં આવ્યા, શરૂ કરવામાં આવી હતી। અને આજે એને આપણે જોવા માટે અને લોકો સાથે થોડું ઇન્ટરેક્ટ કરીએ, કોઈની રજૂઆત હોય, કંઈ મુદ્દો હોય તો આને એક ફંક્શન આપણે અટેન્ડ કર્યા અને મને જોતા બહુ ખુશી થાય છે કે એ જે લાઇબ્રેરી હતી એ ખરેખર બહુ એની ચાલતી નહીં હતી, એ બધું એ ખંડર જેવા હતા, એના રિનોવેટ આપણે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ કર્યા છે અને એનો ખરેખર યુઝ થઈ રહ્યો છે અને લોકો બહુ ખુશ છે। ઇન્ટરેક્શનમાં પણ લોકોની જે રજૂઆત છે એ સાંભળી આપણે, અને મોટા ભાગે કહી શકાય કે પોલીસના કામથી લોકો ખુશ છે। તેમ છતાં ઓર આ લોકો જે બદીઓ હોય છે, અમુક લોકો જે છે ને
થારાનગર વિસ્તારમાં જે બદીઓ છે, ખાસ કરીને વિધવાઓ અને અમુક લોકો જે લીકર, જે દેશી દારૂ વગેરેના વ્યસનમાં છે, એને પણ આનાથી કેવી રીતે બહાર લાવી આપણે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ કેવી રીતે એને હેલ્પ કરી શકીએ એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી. અમે એજ્યુકેશન ही આપણી તરક્કીનો મેઇન માર્ગ છે. હું અહીંયા બધાને અપીલ પણ કરું છું, લોકો આવ્યા હતા કે ભાઈ તમે બધું જ વ્યસન છોડીને આ એજ્યુકેશન માટે જ વિચારો. તો આ લાઇબ્રેરીનો આ લોકો યુઝ કરી રહ્યા છે, અહીંયા વાંચીને લોકો આગળ વધશે. અહીંયા આપણા સરકારી વકીલ કોડેકર સાહેબ પણ આ જ વિસ્તારથી છે, એ પણ આપણે એને બતાવ્યો કે ભણીને સરકારી વકીલ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને અહીંયા ઘણા બધા લોકો આગળ પણ વધ્યા છે ઓર એનો ઉપયોગ થશે. એજ્યુકેશન ही મેઇન છે એટલે જ આપણે આના ઉપર સ્ટ્રેસ કર્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें